જસદણના સોમપીપળિયા ગામ ખાતે 765 કેવી સબસ્ટેશનના કામ સામે 100થી વધુ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેના પગલે જસદણ અને વિંછિયા પોલીસને ઘટનાસ્થળે દોડી જવું પડ્યું હતું અને ખેડૂત આગેવાન મુકેશ રાજપરાની ધરપકડ પણ કરવામાં આવી હતી। ખેડૂતોનો મુખ્ય આક્ષેપ છે કે વળતર ચૂકવ્યા વિના તેમના ખેતરોમાં વીજ લાઇન નાખવામાં આવી રહી છે, જેને કારણે 14 જેટલી વીજ લાઇનો અને 80થી વધુ વીજ થાંભલા ખેતરોમાંથી પસાર થતા 80 જેટલા ખેડૂતોને નોટિસ મળી છે। ખેડૂતોનું સ્પષ્ટ માનવું છે કે આ પ્રોજેક્ટથી તેમની ખેતી લાયક જમીનને નુકસાન થશે, જેથી તેઓ વળતર અને યોગ્ય કાર્યવાહીની માંગ સાથે આ કામગીરી તાત્કાલિક બંધ કરવાની જીદ પર અડગ રહ્યા છે। વિસ્તારના 100 થી વધારે ખેડૂતોને નોટિસ પણ આપી દેવામાં આવી। ખેડૂતો છેલ્લા 6 મહિનાથી લગાતાર હાઈકોર્ટની અંદર ગયા। હાઈકોર્ટની અંદરથી એવો જવાબ આવ્યો કે જ્યાં સુધી ખેડૂતની મરજી ન હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું કામ ચાલુ કરવું નહીં। તો આજે હાઈકોર્ટનો અનાદર કરી આ જેટકો કંપનીવાળા સતત કામ ચાલુ રાખે છે। તો ક્યાંક ને ક્યાંક ખેડૂતની માંગ છે કે આ સબસ્ટેશન એવા બંજર જગ્યાએ ખસેડવામાં આવે જ્યાં ખેડૂતોને નડતર ન થાય। 14 લાઈન આવે તો ખેડૂતના ઊભા પાકને નુકસાન થાય, પશુ પંખીને નુકસાન થાય, પાણીના તળ ઊંડા જાય, અનેક પ્રકારની સમસ્યા છે, પણ આ ખેડૂતની વાત સાંભળવામાં આવતી નથી। અમારા ગામની અંદર પહેલા પથ્થરમાં નોટિસ જ નહીં। પહેલા પથ્થરમાં અમારે વીજ પોલ જ નહીં નાખવા દેવાનું। વીજ પોલ નાખવાનો હોય તો અમને યોગ્ય જગ્યાએ વળતર આપવું પડશે અને ત્યાં સુધી અમે વીજ પોલ નાખવા નહીં દેવી। વીજ પોલ કારણ કે અમારે લાઇટ શોર્ટ સર્કિટ થાય, વચ્ચે પૂછું પરાણી હાલતું હોય એ મરી જાય તો પછી ઘઉં વાયા હોય તો એ હળગી જાય, કોણ જવાબદારી લે? જવાબદારી તો વળતર એવું, પણ માણસ વરસાદ હોય તે શોર્ટ અથવા તાર પડે તો માણસ મરી જાય, જવાબદારી કોણ લે? જવાબદારી તો લેવી પડશે ને લેખિતમાં કે ભાઈ મેં જવાબદારી લેવી છે, ગાય મરી, ભેંસ મરી, ગમે તે પ્રાણી બનાણી મરે તો એની જવાબદારી તો સરકારને લેવી પડે ને। હવે આ 500 વીઘાનું વીડ હતું, આ કલેક્ટરે બધું આપી દીધું છે। અમારે ખેડૂતને જવું ક્યાં? અને વીઘો 1.5 વીઘો જમીન છે, એમાં થાંભલો આવે છે। અમારો આજીજી ક્યાં ખરવા આવી? અમને અમે કીધું ના જાહેર કરી રહ્યા છે, અમારું કોઈ હાલવા દેતા નથી। તમે બંધ કરો, અમારી અરજી એ છે। એટલા જેસીબી વાહનો હાલે રહ્યા છે, મોટું ધારું હતું, 500 વીઘા વીડ હતું, એ ઠામુકો સાફ કરી નાખ્યું છે સાહેબ। અને આ માટે લાયન હાંકવાની છે, અમારા ગામમાં લાયન જ નહીં।